તો ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું। ઋષિકેશ પટેલની હાજરીમાં કોન્ફરન્સ યોજાઈ। યુનિવર્સિટી સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરાયા। ધોરણ 12 પછીનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા પણ અપીલ કરવામાં આવી। યુનિવર્સિટી પ્રાથમિક સ્કૂલોને દત્તક લેવા માટે પણ અપીલ કરાઈ। તો ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઋષિકેશ પટેલની હાજરીમાં કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વાઇસ ચાન્સેલર સર સમિટ ઓન ENP 2020 ઇમ્પ્લિમેન્ટ ઇન ગુજરાત વિષયક કોન્ફરન્સ યોજાઈ। આ પ્રસંગે વિવિધ યુનિવર્સિટી સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। આ એક દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સ્કિલ એજ્યુકેશન જરૂરી છે। અપકમિંગ ટેકનોલોજીથી સુસજ્જ થઈ ધોરણ 12 પછીનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા પણ જણાવ્યું। તેમણે વિદેશમાં ભણતા ભારતના 8 લાખ વિદ્યાર્થીઓ સામે વિદેશથી આવતા માત્ર 45,000 વિદ્યાર્થીઓનો તફાવત ઘટાડવાની પણ અપીલ કરી।